ઓકે સો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન એના માટે નીટ JEE નો આજે આપણે લેક્ચર લેવા જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે શરૂઆતથી પહેલાં આપણે થિયરેટિકલ પોર્શન જોઈશું અને પછી આપણે એના MCQ વિશે ચર્ચા કરીશું, કેમ કે દરેક વસ્તુ માટે તમને કમ્પ્લીટલી થિયરેટિકલ નોલેજ તમારું હોવું જોઈએ. તો ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરીન એમાં કયા કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે ગુજકેટમાં, JEE નીટમાં, એ હું થિયરેટિકલ તમને સમજાવતો જઈશ અને એની સાથે સાથે ક્વેશ્ચનો પણ કહેતો જઈશ કે આ રીતના ક્વેશ્ચન પૂછાય છે અને ત્યારબાદ આપણે MCQની ચર્ચા કરીશું. ઓકે, તો પહેલાં તો આપણે હેડિંગ આપી દઈએ JEE નીટ અને ગુજસેટ. બરાબર, તમારું ચેપ્ટર નંબર આપણે લઈએ છીએ 10 હેલો આલ્કેન અને હેલો એરીન સંયોજનો. તો સૌપ્રથમ એની અંદર જોઈએ કે ક્વેશ્ચન પૂછાય છે તેના વર્ગીકરણ ઉપરથી. વર્ગીકરણ ઉપરથી પણ બે ટાઈપના વર્ગીકરણ આપણે જોયા હતા કે જેની અંદર હતું હેલોજનયુક્ત કાર્બન, હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે. હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે છે. બરાબર, તો એની અંદર આપણે જોઈએ કે એના પ્રકારમાં શું હતું. પહેલો પ્રકાર હતો આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ એનો પહેલો પ્રકાર હતો. એની અંદર પણ 3 પ્રકાર પડતા હતા: પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ઓકે, બહુ જ સિમ્પલ ક્વેશ્ચન થઈ જશે, પરંતુ ગુજકેટની અંદર આના ઉપરથી ક્વેશ્ચન પૂછાયેલા છે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ કયું છે, દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ કયું છે, તૃતીયક આલ્કાઇલ હેલાઇડનું ઉદાહરણ કયું છે. વ્યાખ્યા પણ એકદમ સિમ્પલ છે. હેલોજનયુક્ત કાર્બન જો ફક્ત બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહીશું. હેલોજનયુક્ત કાર્બન જો બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું, અને હેલોજનયુક્ત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને આપણે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહીશું. બરાબર, તો એક્ઝામ્પલ હું સિમ્પલ લખું છું કે CH3 CH2 Cl. બરાબર, ચલો પછી બીજું એક એક્ઝામ્પલ લખો. આ પ્રાથમિકનું થઈ ગયું. દ્વિતીયકમાં શું થશે? હેલોજનયુક્ત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય અને તૃતીયકમાં હેલોજનયુક્ત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. બરાબર, આ તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ કીધા, પરંતુ શું થાય છે કે જ્યારે આપણે બધું જ મિક્સ કરી નાખીએ છીએ બધા જ પ્રકારો, એ વખતે થોડોક મુશ્કેલ પડતી હોય છે તમને ગણતરી કરવામાં. ચલો પહેલાં તો આપણે બધા જ પ્રકારો જોઈ લઈએ અને પછી થોડુંક મિક્સ કરીને આપણે MCQની ચર્ચા કરીએ. ચલો, બીજો પ્રકાર હતો એલાઇલિક હેલાઇડ. આના ઉપરથી તો નીટમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે નીચેનામાંથી કયું સંયોજન એલાઇલિક હેલાઇડ છે. બરાબર, તો ડેફિનેશન જોઈએ. હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે. હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે તેની સાથે જોડાયેલો કાર્બન એ દ્વિબંધ ધરાવતો હોય, તેની સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય અથવા તો sp2 સંકરણ ધરાવતો હોય તેને એલાઇલિક હેલાઇડ કહેવાય. બરાબર, આ ડેફિનેશન હજી ફરી વખત સમજો, ભૂલ કરતા હો છો એલાઇલિકમાં અને વિનાઇલિકમાં. હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે જોડાયેલો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવે છે તેને આપણે એલાઇલિક હેલાઇડ કહીશું. હવે આ તો સ્ટ્રેટ ચેઇનની વાત થઈ. હવે એ જ વસ્તુ આપણે ચક્રીય સંયોજનમાં જોઈએ. ચલો, આ જે સ્ટ્રક્ચર હું ડ્રો કરવા જઈ રહ્યો છું એ છે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેનનું છે. ચલો, તો હું અહીંયા એક હેલોજન મૂકી દઉં છું, એટલે કે હેલોજનયુક્ત કાર્બન આ શું થઈ ગયું? આ જે કાર્બન છે હેલોજનયુક્ત કાર્બન
એ sp3 સંકરણ ધરાવે છે. હવે એની સાથે જોડાયેલા આ 2 કાર્બન થયા. આ બંને કાર્બનમાંથી કોઈ પણ એક કાર્બન જો દ્વિબંધ ધરાવતો હોય તો એ કેવો થઈ જશે? sp2 સંકરણ ધરાવતો. તો એ થઈ જશે એલાઇલિક હેલાઇડ. બરાબર, એ શું થઈ જશે? એલાઇલિક હેલાઇડ. એટલે તમને ઓપ્શનો આ રીતે આપતા હોય છે. આનો ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકાય? તો ફોર એક્ઝામ્પલ તમને 4 ઓપ્શન આપેલા હોય કે નીચેનામાંથી કોણ એલાઇલિક હેલાઇડનું ઉદાહરણ છે. ચલો પહેલું એક એક્ઝામ્પલ હું આ લખું છું, CH2 ડબલ બોન્ડ CHCl. ચલો બીજું લખું છું CH2 ડબલ બોન્ડ CH2Cl. ચલો ત્રીજું લખું છું CH3 CH ડબલ બોન્ડ CHCl. અને પછી ચોથું લખું છું આ રીતે ચક્રીય તમને કહી દે કોઈ પણ, ચલો Cl. ઓકે, 4 ઓપ્શન તમને આપેલા હોય. આ જ રીતનો ક્વેશ્ચન નીટમાં પૂછાઈ ગયેલો છે. બરાબર, ચલો તો હેલોજનયુક્ત કાર્બન, આપણી વ્યાખ્યા શું હતી? હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે. તો અહીંયા તો sp2 સંકરણ છે, તો અહીંયા જ રોંગ થઈ ગયું. બરાબર, જો 4 ઓપ્શન જોશો તો જે આપણો બીજો ઓપ્શન છે એ તમારો સાચો આન્સર થશે. કેમ? કારણ કે હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે જોડાયેલો કાર્બન એ sp2 સંકરણ ધરાવે છે. તો પછી વ્યાખ્યા યાદ રાખજો. તમને ચક્રીય સંયોજનમાંથી પણ પૂછી શકે ક્વેશ્ચન અને સ્ટ્રેટ ચેનમાંથી પણ ક્વેશ્ચન પૂછી શકે. આ તો મેં બધા જ આ જ રીતના બનાવ્યા હતા. જ્યારે આપણે વિનાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ જોઈએ ત્યારે બધા મિક્સ કરીને તમને ક્વેશ્ચન જોઈએ કે શું આવે છે. ચલો, એલાઇલિક હેલાઇડની વાત પૂરી થઈ. એના પછીનો ત્રીજો પાર્ટ હતો એની અંદર બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ બરાબર. તો બેન્ઝાઇલિક હેલાઇડની પહેલાં તો વ્યાખ્યા જોઈએ આપણે કે હેલોજનયુક્ત કાર્બન કે જે કેવો હોવો જોઈએ? sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ. એ ફિક્સ થઈ જશે. અને તે કાર્બન, હેલોજનયુક્ત કાર્બન એ બીજા બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો હોય. એ કોની સાથે જોડાયેલો હોય? બેન્ઝીન ચક્રના કાર્બન સાથે. તો એને બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. શું કહીશું એને? બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. અગેન, હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે જોડાયેલો કાર્બન કે જે બેન્ઝીન ચક્રનો કાર્બન હોય તો તેને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. આ જે બેન્ઝાઇલિક હેલાઇડ છે એની અંદર પણ બીજા એના 3 પાર્ટ પડશે. પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ, દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ અને તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. કઈ રીતે પડશે? ચલો એનું એક્ઝામ્પલ લખું છું અહીંયા. ચલો પહેલાં હું આ બેન્ઝીન રિંગ ડ્રો કરી દઉં છું અને એની સાથે કાર્બન અને એની સાથે હેલોજન. જો હવે હું અહીંયા બંને જગ્યાએ હાઇડ્રોજન મૂકું, બરાબર, તો હેલોજનયુક્ત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને પ્રાથમિક કહીશું અને ટાઈપ છે બેન્ઝાઇલિક. તો આ શું થઈ જશે? પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ થઈ જશે. બરાબર, ચલો એ જ રીતે બીજું એક સ્ટ્રક્ચર ડ્રો કરીએ કે જેની અંદર કાર્બન છે હેલોજન. ચલો, હેલોજનયુક્ત કાર્બન બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાયેલો છે. આથી તે બેન્ઝાઇલિક તો થઈ ગયું. હવે એના હજી 2 સંયોજકતા બાકી છે. એક હું હજી કાર્બન મૂકી દઉં અને બીજો હાઇડ્રોજન મૂકી દઉં તો આ શું થઈ જશે? તમારું દ્વિતીયક બેન્ઝાઇલિક હેલાઇડ. અને તૃતીયક કે હેલોજનયુક્ત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય અને એમાંથી એક કાર્બન કેવો હોય? બેન્ઝીન ચક્રનો કાર્બન હોય તો એ તૃતીયક બેન્ઝાઇલિક હેલાઇડ થઈ ગયું. બરાબર, તો બેન્ઝાઇલિક હેલાઇડ, એલાઇલિક હેલાઇડ અને આલ્કાઇલ હેલાઇડ આ કાર્બનના હેલો આલ્કેનના પ્રકાર થઈ ગયા. કયો? કે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. હવે આના ઉપરથી ગુજકેટ બોર્ડ નીટ JEE માં ક્વેશ્ચન પૂછાયેલા છે. બરાબર, તમને વ્યાખ્યા આવડે છે કમ્પ્લીટ? એના એક્ઝામ્પલ માઇન્ડમાં ક્લિયર કરો.
અને એનું વિઝ્યુલાઇઝેશન કરતા જાઓ વ્યાખ્યાની સાથે સાથે, તો બધા જ એક્ઝામ્પલ તમને 4 ઓપ્શન આપેલા હોય તો તમને એમાં ખબર પડવી જોઈએ કે સાચો ઓપ્શન કયો છે. ચલો તો એના જ આધારે ચલો બેન્ઝાઇલિકનું જ એક એક્ઝામ્પલ લઈએ કે એની વ્યાખ્યા એકદમ સિમ્પલ છે કે હેલોજનયુક્ત કાર્બન. તો આપણે એક્ઝામ્પલ જોઈએ બેન્ઝાઇલિક હેલાઇડના આધારે. ચલો તો હું 4 ઓપ્શન લખું છું એના. ચલો આ બીજો ઓપ્શન લખીએ. આ ત્રીજો ઓપ્શન લખીએ. અને અહીંયા આ ચોથો ઓપ્શન લખીએ. તમને કીધું છે કે બેન્ઝાઇલિક હેલાઇડ કોણ છે, બરાબર? તો તરત જ તમારા માઇન્ડમાં એની વ્યાખ્યા આવી જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન કેવો હોવો જોઈએ? sp3 સંકરણ ધરાવતો, અને તેની સાથે જોડાયેલો કાર્બન એ બેન્ઝીન ચક્રનો કાર્બન હોવો જોઈએ, બીજો કોઈ કાર્બન નહીં, બેન્ઝીન ચક્રનો કાર્બન. ચલો પહેલો ઓપ્શન જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન. ચલો એ કેવું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ ધરાવે છે. તો આપણી પહેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. બીજી કન્ડિશન શું હતી કે એની સાથે જોડાયેલો કાર્બન એ બેન્ઝીન ચક્રનો કાર્બન હોવો જોઈએ. તો આ કાર્બન છે એ તો બેન્ઝીન ચક્રનો કાર્બન છે નહીં. એનો મતલબ શું થયો કે આ બેન્ઝાઇલિક હેલાઇડ નથી. ચલો બીજો ઓપ્શન જોઈએ. હેલોજનયુક્ત કાર્બન એ કેવો હોવો જોઈએ? sp3, પરંતુ હેલોજનયુક્ત કાર્બન તો અહીંયા દ્વિબંધ ધરાવે છે. એનો મતલબ કે આ પણ પહેલી કન્ડિશનમાં જ ફૂલફિલ નથી થતું. ચલો એના પછી હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે. ચલો અહીંયા પહેલી કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. બીજી કન્ડિશન જોઈએ કે તેની સાથે જોડાયેલો કાર્બન એ કેવો છે? sp2 અને બેન્ઝીન ચક્રનો કાર્બન છે. તો આપણી બંને કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. તો આ શું થઈ જશે? તમારું બેન્ઝાઇલિક હેલાઇડ થઈ જશે. શું થઈ ગયું? બેન્ઝાઇલિક હેલાઇડ થઈ ગયું. ઓકે, ચલો ચોથો ઓપ્શન પણ જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન કેવો છે? sp2 સંકરણ અને બેન્ઝીન ચક્રનો કાર્બન છે, ડિરેક્ટલી બેન્ઝીન ચક્રનો કાર્બન છે, પરંતુ એ તો કેવો હોવો જોઈએ? એ તો હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવો જોઈએ, બરાબર? ચલો તો આ બેન્ઝાઇલિક હેલાઇડના એક્ઝામ્પલ થઈ ગયા, બરાબર? હવે આપણે જોઈએ કે એની અંદર હજી થોડું ડિટેલમાં કઈ રીતે જઈ શકાય, કે ક્વેશ્ચનો કઈ રીતે પૂછી શકાય, બરાબર? તો બેન્ઝાઇલિક હેલાઇડ જોયું. હવે કન્ફ્યુઝનવાળું જે બીજો પાર્ટ છે એક કે હેલોજનયુક્ત કાર્બન. હેલોજનયુક્ત કાર્બન કેવો હોવો જોઈએ? sp2 સંકરણ ધરાવતો. આ એક એનો બીજો પ્રકાર થઈ ગયો. હેલોજનયુક્ત કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય, બરાબર? એની અંદર આપણે જોઈએ કે બે પ્રકાર છે એના. એની અંદર એક પ્રકાર છે વિનાઇલ હેલાઇડ, વિનાઇલિક હેલાઇડ, બરાબર? વિનાઇલિક હેલાઇડ. તો હવે આપણે જોઈએ એની અંદર કે કઈ રીતે એમસીક્યુ એની અંદર પૂછાઈ શકે. પહેલાં તો વ્યાખ્યા જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન કેવો હોવો જોઈએ? sp2 સંકરણ ધરાવતો, એટલે કે દ્વિબંધ ધરાવતો. તો એને આપણે શું કહીશું? વિનાઇલિક હેલાઇડ કહીશું. હેલોજનયુક્ત કાર્બન કેવો હોવો જોઈએ? sp2 સંકરણ ધરાવતો, એટલે કે દ્વિબંધ ધરાવતો. તો આ તો સ્ટ્રેટ ચેઇનમાં થયું. હવે જો ચક્રીયમાં જોવા જઈએ તો હેલોજન મૂકી દીધું અને એની સાથે આ દ્વિબંધ બનાવી દીધો, એટલે કે હેલોજનયુક્ત કાર્બન કેવો થઈ ગયો? દ્વિબંધ ધરાવતો. તો શું થઈ ગયું? એ વિનાઇલિક હેલાઇડ. મેક્સિમમ છોકરાઓ આની અંદર ભૂલો કરતા હોય છે, વિનાઇલિકમાં અને એલાઇલિકમાં, બરાબર? તો આના જ કન્ફ્યુઝનના આધારે JEE ગુજકેટ નીટમાં ક્વેશ્ચન પૂછાયેલા હોય છે કે ટાઈપ જ્યારે પૂછવામાં આવે છે ત્યારે કન્ફ્યુઝન થતા હોય છે. આ તો એકદમ મેં સિમ્પલ સ્ટ્રક્ચર ડ્રો કર્યા છે,
બરાબર. આપણે એક એવો પણ ક્વેશ્ચન જોઈએ જેમાં મિક્સ હોય અને અલગ અલગ ટાઈપના અઘરા સ્ટ્રક્ચર હોય, બરાબર. તો આ વિનાઇલિક હેલાઇડ થઈ ગયું. ચલો, અને લાસ્ટ પાર્ટ છે એરાઇલ હેલાઇડ. લાસ્ટ પાર્ટ છે એરાઇલ હેલાઇડ. ચલો, એરાઇલ હેલાઇડ જોઈએ. એરાઇલનો મતલબ થાય બેન્ઝીન, એટલે કે બેન્ઝીન રિંગ સાથે ડિરેક્ટલી જોડાયેલો હોય કાર્બન, તો એને આપણે હેલોજન, તો એને આપણે એરાઇલ હેલાઇડ કહીશું. એ તો એકદમ સિમ્પલ જ છે. ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, આયોડોબેન્ઝીન, ફ્લોરોબેન્ઝીન, એ શું થઈ જશે? એરાઇલ હેલાઇડના ઉદાહરણ, બરાબર. તો બેઝિકલી આપણે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવતો અને sp2 સંકરણ ધરાવતો, એના વિશે આપણે થોડી ઝડપથી ચર્ચા કરી, બરાબર. એના વિશેના વિડીયો પણ અવેલેબલ છે, કમ્પ્લીટ સમજાયેલા, એ પણ તમે જોજો, બરાબર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નીટ JEE માટે, ગુજસેટ માટે, બોર્ડ એક્ઝામ માટે પણ, કે જેની અંદરથી MCQ પૂછાય છે. હવે એક MCQ એવો મૂકીએ છીએ, ચલો હું અહીંયા 4 સ્ટ્રક્ચર ડ્રો કરું છું, બરાબર. અને તમારે કહેવાનું છે કે તેનો પ્રકાર કયો છે. ઓકે, ચલો તમે અહીંયા 4 સ્ટ્રક્ચર ડ્રો કર્યા છે, 1 2 3 અને 4. આપણે દરેકના પ્રકારો જોઈએ. હવે પહેલાં તો એવું નહીં માની લેવાનું કે બેન્ઝીન છે એટલે બેન્ઝાઇલિક હેલાઇડ આવશે, એવું સહેજ પણ માની નહીં લેવાનું. તમારે અલગ અલગ તમને જે ડેફિનેશન બધી જ તમારા માઇન્ડમાં હોવી જોઈએ અને એના આધારે તમારે જોવાનું છે. તો અહીંયા બેન્ઝીન છે એનો મતલબ કે બેન્ઝાઇલિક છે એવું જરૂરી નથી. ઓકે, ચલો તો આપણે એવું કહી શકીએ કે અહીંયા હેલોજનયુક્ત કાર્બન એક એવો છે sp2 સંકરણ ધરાવે છે. હેલોજનયુક્ત કાર્બન કેવો છે? sp2 સંકરણ ધરાવે છે. ઓકે, તો એના ઉપરથી તમારા માઇન્ડમાં તરત જ વ્યાખ્યા આવી જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય તો આ કયું હશે? વિનાઇલ હેલાઇડ. વિનાઇલિક હેલાઇડનું આ એક્ઝામ્પલ છે, બરાબર. ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ. એમાં હેલોજનયુક્ત કાર્બન આપણે જોઈએ. એક એવું સંકરણ ધરાવે છે sp3 સંકરણ ધરાવે છે. હેલોજનયુક્ત કાર્બન કેવું સંકરણ ધરાવે છે? sp3. હવે એની સાથે જોડાયેલો કાર્બન, એની સાથે જોડાયેલો કાર્બન એ તમે જોઈ શકો છો અહીંયા કે એની સાથે જોડાયેલો કાર્બન કેવો છે? દ્વિબંધ પણ ધરાવે છે અને બીજો એક બંધ પણ છે, બરાબર. પણ આપણે શું જોવાનું છે કે એની સાથે જોડાયેલો કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય, હેલોજનયુક્ત કાર્બન sp3 અને એની સાથે જોડાયેલો કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય એના પછીનો જ એક્ઝેક્ટ, બરાબર, તો કયું થઈ જશે? તે એલાઇલિક થઈ જશે. કયું થઈ જશે? એલાઇલિક હેલાઇડ થઈ જશે, બરાબર. અને પછીનો ક્વેશ્ચન છે એની અંદર જોઈએ કે અહીંયા પણ તમને જો તમને એવું લાગે કે આ કંઈક બેન્ઝાઇલિક કે એલાઇલિકનું કે એનું એક્ઝામ્પલ હશે તો તમારે જોઈ લેવાનું કે હેલોજનયુક્ત કાર્બન sp3 સંકરણ ધરાવે છે
અને તે બીજા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો એ કયો થઈ જશે? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. બરાબર. એટલે કન્ફ્યુઝિંગ થતું હોય છે જ્યારે પણ બધી જ વ્યાખ્યાઓ મિશ્ર થાય અને બધું જ તમારા જોડે આપેલું હોય, પણ જોવાનું વ્યાખ્યાઓ કમ્પ્લીટ તૈયાર કરો તો તમને એમાં સહેજ પણ પ્રોબ્લેમ નહીં આવે. અને લાસ્ટ જોઈએ કે હેલોજનયુક્ત કાર્બન કેવું છે? sp3 સંકરણ ધરાવે છે, કેમ કે બધા જ એક બંધ છે. તેની સાથે જોડાયેલો કાર્બન છે એ પણ sp3 છે, અને બીજો કાર્બન છે એ રહ્યો કયો છે? sp2 છે. તો કઈ આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય છે? હેલોજનયુક્ત કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તેની સાથે જોડાયેલો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. તો આ પણ શું થઈ જશે? એલાઇલિકનું એક્ઝામ્પલ છે. બરાબર, એલાઇલિકનું એક્ઝામ્પલ છે. તો આજનો આપણો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ કે વર્ગીકરણ ઉપરથી પણ ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. IUPAC નામકરણના પણ પૂછી શકે. તમને IUPAC નામ આપેલા હોય 4 અને તમને એવું પૂછ્યું હોય કે આમાંથી બેન્ઝાઇલિક હેલાઇડ કયું છે, એલાઇલિક હેલાઇડ કયું છે, વિનાઇલિક હેલાઇડ કયું છે, એટલે કમ્પ્લીટ તમને ડેફિનેશન આવડે તો જ તમે આ વસ્તુ કરી શકો. ઇમેજિનેશન કરતા જાઓ ડેફિનેશનની સાથે અને વિઝ્યુલાઇઝેશન કરતા જાઓ તો ઘણું ઇઝી રહેશે. તમને આની સાથે હું એના MCQ પણ મોકલું છું, ફક્ત કયા કે વર્ગીકરણના આધારિત તમને આપેલા હોય એવા. ઓકે, એ સોલ્વ કરવાના છે. તમને ક્યાંય પણ ડાઉટ લાગે તો મને ફોન કરી શકો છો. ઓકે, થેન્ક યુ.